परमात्मा हूं, एम अनुभव कर मैं भी परमात्मा हूं। वितराग सर्वज्ञ देवनी ध्वनिમાં ત્રિલોકનાથ પરમાત્મા સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોસણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનનું માહિમા આવ્યો। તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પદો એમ નક્કી કર। ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો। એ પરમાત્માને જે નક્કી ક્યારે થશે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે। નિશ્ચય નક્કી થયાના વ્યવહારનું નક્કી થશે। નમો લોહી સૌ હરિહંતાણમ, નમો લોહી સૌ સિદાનમ, નમો લોહી સૌ આયર્યાણમ, નમો લોહી સૌ જયાણમ, નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ। ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો તે ઓંકારાય નમો નમઃ। મંગળમ ભગવાન મંગળમ રૂપમોહિ મંગળમ કુંકુમધારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિયુત નિરાકાર। શ્વાસ સિદ્ધિ ઉપાય છે એનો અહીંયા 23મો શ્લોક છે। શ્લોક મોક્ષની સિદ્ધિનો ઉપાય, આત્માનો મોક્ષ થાય શુદ્ધ પર્યાય, એનો ઉપાય એમાં બતાવવામાં આવે છે। એમાં સમ્યક દર્શન મોક્ષનો ઉપાય પહેલો છે, પછી સમ્યક જ્ઞાન ચારિત્રની વાત લેશે। એ સમ્યક દર્શનના 8 આચારનું વર્ણન છે। સંકિતિને 8 અંગ હોય છે, અંગ કહો, આચાર કહો, લક્ષણ કહો। સમ્યક દર્શન સર્વજ્ઞ ભગવાન પરમાત્મા એ મૂળ માથે 22માં આવી ગયું છે ને। જીવા જીવાદિ તત્વારનામ સદૈવ કર્તવ્યમ શ્રદ્ધાનું વિપરીત અભિનિવેશ વિયુક્તમ આત્મરૂપમ। આત્મરૂપમ એ સમ્યક દર્શન એ આત્માનો રૂપ છે। ત્યાં વિતરાગ દ્રષ્ટિ થઈ તેને સમ્યક દર્શન કહ્યું છે। ભગવાન આત્મા એ અનંત ગુણનું રૂપ જીવાદિ સર્વામ ભગવાને કહેલા તીર્થંકર દેવ એ 22માં છે, આપણે વાંચ્યું 23માં। આ તો 22માં સમ્યકનું સ્વરૂપ છે, એના પછી 8 અંગોનું આ વર્ણન છે। 22માં જરી જો કેમ જીવા જીવાદિ નામ તત્વાર્થ નામ સદૈવ કર્તવ્યમ। સદૈવ કર્તવ્ય તો સિદ્ધમાં પણ એ સમ્યક દર્શન હોય છે। શ્રદ્ધાનું વિપરીત અભિનિવેશ વિવિક્તમ આત્મરૂપમ, જો અર્થ એનો જો જીવ જીવાદી તત્વાર્થોનું વિપરીત અભિનિવેશક આગ્રહ રહિત, બીજાને બીજા પણ સમજવા મિથ્યા જ્ઞાનથી રહિત, શ્રદ્ધાનો દ્રઢ વિશ્વાસ નિરંતર જ કરવું જોઈએ। તે શ્રદ્ધાનો આત્માનું સ્વરૂપ છે। અહીં તો અહીંથી વાત લેવી છે। આત્મા શુદ્ધ નિર્વિકલ્પ રાગ રહિત વસ્તુ છે। એની નિર્વિકલ્પ રાગ વિના આત્માના અનુભૂતિ કરીને પ્રતીત કરવી, એનું નામ સમ્યક દર્શન, આત્માનું રૂપ કહેવામાં। રાગ છે કે આત્માનું રૂપ નથી, સરાગ સંકિત એ તો વિકલ્પ છે, સમજાણું કાંઈ? રાગ છે એ સંકિત નથી, કઈ સરાગ સંકેતની વ્યાખ્યા આ તો વળે અત્યારે આ જ મગજમાં પાસે બોલે તો એ વાંચો તેમાંથી આમાં આત્મરૂપ આવ્યું। આત્મા શુદ્ધ ચૈતન સ્વરૂપ અંતર્મુખ દ્રષ્ટિ કરી અને વિતરાગ ભાવે આત્માની પ્રતીત કરવી, એનું નામ આત્મરૂપ અને સમ્યક દર્શન કહેવામાં આવે છે। સમજમાં આવ્યા? વ્યવહાર સંકેત નથી એમ કે છે, હે અનાથ રાગ છે, આત્મરૂપ છે। મગરામજી સંકેત ક્યાં? વિકલ્પ રાગ એ વ્યવહાર સંકેત એ રાગ છે, એ કઈ વસ્તુ નથી, એ તો આરોપથી નિમિત્ત ને આરોપે કથન કર્યું। સંકેત તો આત્મા શુદ્ધ આનંદ પૂર્ણ સ્વરૂપ સર્વજ્ઞ કહેલો એવો
પરમેશ્વર વિતરાગ દેવે એવો જે આત્મા એને અંતર્મુખ થઈને રાગના વિચાર રહિત અરાગી નિરાગી પરિણતિ દ્વારા એની પ્રતીત કરવી એનું નામ સમ્યક દર્શન કહેવામાં આવે. જો મંગળી સ્થિત થયું જો અહીંથી આવ્યું સમજાણો જયકારે બહુ સરસ વાત લીધી. આધાર બધા આપ્યા હમણાં જોયું મૂળ દ્રષ્ટિ કેટલા આપ્યો છે આમાં પુરુષાર્થ સિદ્ધિ ઉપાય હશે ને મોટું નકલ આવ્યું પેલા જોયું ને બાશીમાં વઢવા ચોમાસું એમાં તો આ ચોખ્ખું આવું લખ્યું સરાગ સંકિત ન હોય, સંકિત તો વિતરાગ જ હોય અને જ્યાં સંકિત છે ત્યાં જ્ઞાન ચેતના એમ સિદ્ધ કરી છે ને ત્યાં જ્ઞાન ચેતના કીધું એમાં લખ્યું કેટલા કે છે છઠ્ઠા વંશાન સુધી પ્રતીત રૂપ શ્રદ્ધારૂપ સંકેત હોય, જ્ઞાન ચેતના નહીં. પછી હોય બધું લખ્યું ના પહેલેથી સમ્યક દર્શન થી જ જ્ઞાન ચેતના જ્ઞાનમાં એકાગ્ર થઈ જ્ઞાન રાગમાં નહીં વસ્તુ સ્વરૂપ જ્ઞાન ચૈતન છે એ જ્ઞાનમાં એકાગ્ર થઈ જે જ્ઞાન પર્યાય પ્રગટ થઈ સમ્યક જ્ઞાન એમાં જે પ્રતીત થઈ એને જ્ઞાન ચેતના સહિત સમ્યક દર્શનની પ્રતીત વર્તે. હું સમજાણું કાંઈ મોજ ગડબડ ચલતી હે વ્યવહાર 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 સંકીર વ્યવહાર વ્યવહાર સંકીર એ નહીં સંકીર વ્યવહાર એટલે જ નહીં એ તો નિમિત્ત દેખીને આરોપથી કથન છે. આરોપથી કથન ત્યાં થઈ ગયું મીંડળું સિંહ आठ अंग होता है, 8 आचार होता है उसका आचार ये है. वो कहते देखो 22 में कथा लिया जो आत्मरूपम तत् ते श्रद्धा आत्मा स्वरूप एम जोर से पाછું આત્મા અખંડ આનંદ સ્વરૂપ શુદ્ધ સ્વભાવ અનંત ગુણ નિર્વિકલ્પ સ્વભાવ જેનો એવા સ્વભાવ સન્મુખ થઈને વિકારથી વિમુખ થઈને અંતરાત્માના જ્ઞાનના ભાનની પ્રગટ દિશા સહિત પ્રતીત કરવી તે આત્માનું સમ્યક દર્શન રૂપ છે. સમજાણું કાંઈ એ સમ્યક દર્શનના આ 8 આચાર છે. ઠીક એના 8 કિરણો સૂર્ય ઉગ્યો એને 8 કિરણ હોય ને કિરણ એમ 8 એના લક્ષણ કહો, 8 એના ચિહ્ન કહો, 8 અંગ કહો, 8 આચાર કહો. પહેલો બોલ સંકિતના 8 અંગોનું વર્ણન નિસંકિત અંગ 23મી ગાથા સકલમ અનેકાંતાત્મકમ ઇદમુક્તમ વસ્તુ જાતમ અખિલ જ્ઞે. દેખો અખિલ જ્ઞે કિમ સત્યમ અસત્યમ વા ન જાતો સંકેતી કર્તવ્યા. અને યાર અખિલ જ્ઞે અખિલ સર્વના જાણનાર એવા સર્વજ્ઞ પ્રભુ જો અખિલ એટલે સંપૂર્ણ જગત 3 કાળ 3 લોક એને જાણનારા સર્વજ્ઞ દેવે જો પાઠજી મૂક્યો પેલા કહેલો આ સમસ્ત વસ્તુ સમૂહ પછી એક જ ચીજ નથી કહી ભગવાને એમણે કહેલી સમસ્ત વસ્તુનો સમૂહ એટલે ઘણી વળી કેવી છે અનેક સ્વભાવરૂપ છે અનેકાંતાત્મક અનેક સ્વભાવ છે. વસ્તુનો એક જ સ્વભાવ છે એમ અનંત ધર્માત્મક અસ્થિ નાસ્તિ આદિ અનંત ધર્મ સ્વરૂપ આત્મા પરમાણુ આદિ ભગવાન કેવળ જ્ઞાનીએ સદ્રવ્યો જોયા એ બધા અનેક સ્વભાવરૂપ છે. તે શું સત છે અથવા જૂઠ છે એવી શંકા કદી પણ ન કરવી જોઈએ. એટલે એને હોય નહીં ઉપદેશમાં એમ કહો એવી શંકા હોય નહીં. ભગવાને પરમેશ્વરે કહેલો ષટ દ્રવ્યાત્મક લોક અનેક સ્વભાવ વાળું તત્વ જેવું છે એવું જ ભગવાને કહ્યું છે એવું છે. એમાં સમ્યક દ્રષ્ટિને જરી પણ શંકા સૂક્ષ્મ પણ હોતી નથી. સમજાણું કાંઈ
ટીકા સર્વજ્ઞ દેવે આ સમજીવાદી પદાર્થોનો સમૂહ અનેકાંતાત્મક અનેક ધર્મ સ્વરૂપ એટલે અનેક સ્વભાવ સહિત કયો છે. એ તો એટલા ને એટલા શબ્દાર્થ કર્યા છે. તે શું સાચું છે કે જૂઠું છે કદી એવી શંકા ન કરેલી. તો અન્વયાર્થમાં કેટલો ટીકા છે. વજન એટલું છે અખિલજ્ઞ સર્વજ્ઞ પરમેશ્વર છે જેના કથનમાં કેનારા એવા જેને સર્વજ્ઞ પરમેશ્વર જે સંપ્રદાયમાં હોય એ સર્વજ્ઞે કહેલા પદાર્થોને સમ્યક દ્રષ્ટિ નિશંકપણે સર્જે એમાં એની શંકા હોતી નથી. આવશ્યકની એક આત્મામાં આત્મા અનંતા ગુણ, એક પરમાણુ આવડો નાનો એમાં અનંતા ગુણ, એક પરમાણુ એક પ્રદેશને રોકે આકાશ, અને ગુણ કેટલા કે જેટલા આકાશના ગુણ અનંતા એટલા અનંતા ગુણ એક પરમાણુમાં. જાણો લોકાલોક વ્યાપક આકાશ એના જે ગુણની સંખ્યા એટલી જ સંખ્યા એક પરમાણુની. સમજ આયા? ઇતના ધર્મ ગુણ અનંતા અનંત વસ્તુ છે ને, વસ્તુનો સમૂહ કીધો ને, વસ્તુ સમૂહ એટલે છે દ્રવ્ય. વસ્તુ જાતમ કહ્યું ને, વસ્તુની જાત સમૂહ એની બધી. હા, રસ્તામાં હાલતા એક એક રજકણ આ શું છે જો આ પવનને લઈને જેવલી ઉડે છે કે નહીં, જો આ તૂટેલી બહાર શું કહેવાય ઉડે છે ના બહાર કાગળના ઊંચા ઊંચા, તો પવનને લઈને ઉડે છે કે નહીં. જો આ પવનને લઈને ક્યાં ક્યાં જાય છે, એનું છૂટું પડી જશે, હેઠે એનું છે નામથી યાદ કરે. પવન ન હોય તો થાય, પણ એનો અર્થ છે કે એક એક રજકણ અનંત ધર્માત્મક સ્વરૂપ છે. એને લઈને એ બધી ઊંચી ગતિ નીચી ગતિ થયા કરે છે. પોતાની ક્રિયાવતી શક્તિ પોતાને જ કારણે પરને કારણે એના મને કાંતાત્મક છે. એ તો તૂટી ગયું કાલ બહુ ઊંચું ચાલતું કામ, એક ઊંચું જાય ને જેઠું જાય જોતું મારો હાથી કોઈ માને કે એને કારણે આ થાય છે, પણ એનું અસ્તિત્વ છે કે નહીં. એક એક એનો પોઈન્ટ જે છે રજકણ એનું અસ્તિત્વ છે, અને એના અસ્તિત્વનું ક્ષેત્રાંતર રૂપાંતર કાળાંતર ભાવાંતર થવાનું પોતાને કારણે છે. એવો જે અનંત ધર્માત્મક પદાર્થ છે કે માસ્તર આ પરમાણુ એની મેળે ઉડતા છે. આ જો ના કાગળિયા જો ઉડે, અમે જો આ લુગડું લઈ જો પવન લઈને ઉડે છે કે નહીં, જોવા જો હું આ ઉડે અંગીરામજી કે છે વસ્તુ જાતમ અખિલ એ ભગવાને એક એક વસ્તુ અનંત ધર્માત્મક જોઈ છે. ભાઈ આકાશ મોટો હો કે પરમાણુ નાનો, બધા ધર્મ તો એના ગુણો તો હરખા જ છે. સમજાય છે? એમ આત્મા એક નિગોદમાં હોય આટલો શરીર, એક શરીરમાં અનંત આત્મા લ્યો, એક આત્મામાં અનંત આનંદ ધર્મ. હા 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 એમ છે ને. વસ્તુ કોને કે વસ્તુ તરીકે જ્યાં સ્વાભાવિક પદાર્થ, જ્યાં અકૃત્રિમ પદાર્થ સહજ સ્વરૂપ, જ્યાં વસ્તુ કોઈ જડ ચૈતન હોય એની અનંત શક્તિ અનંત ધર્મ અનંત ગુણ સ્વરૂપ જ હોય. તે પોતે ક્ષણે ક્ષણે પોતાના અનંત ધર્મ રૂપે પરિણમે છે. એ પોતાને કારણે જ છે, એમાં કોઈનું કારણ નહીં તો અનેક તે અનેક રહેતા. તેથી વસ્તુ જાતમ વસ્તુનો સમૂહ અનેક સ્વભાવરૂપ. એક તો વસ્તુનો સમૂહ કીધો અને એ પાછો અનેક ધર્માત્મક કયો એમ સમજાણું. એક તો વસ્તુ જાજી કીધી અને પાછા એક એક ધર્મ એક એક વસ્તુના જાજા ધર્મ કયા. જાજા એટલે એમ ઘણા એમ એ જેટલા છે એટલા પદાર્થો અને એક એકમાં જેટલા છે તેટલા અનેકાંતમાં ગુણો. હા હા વસ્તુ છે એવી છે એમાં પોતાના જ્ઞાન ચમત્કારની પણ વસ્તુ એવી છે કે એક સમયમાં કેટલું જાણે, ક્ષેત્ર આવડું જાણે છે ને, પ્રત્યક્ષ નથી થતો. એને અસંગ સમયનો ઉપયોગ પણ કેટલું જાણે છે, અને એનો અનંતમાં ભાગ, એનો અસંગનો ભાગ એક સમય છે.
એક સમયમાં અનંતોને જાણે છે એવો જેનો સ્વભાવ સ્વપણે છું પરપણે નથી, પર અનંતપણે છે એમ અનંતપણ બીજાપણે નથી, એવા અનંતધર્માત્મક પદાર્થ સ્વતંત્ર છે. એમાં ધર્મીને શંકા જરીએ સપને में પણ શંકા એને હોતી. શંકા નામ સંશયનું છે. જીન પ્રણીત પદાર્થોમાં નિર્દોષ પરમાત્મા એ કહેલા પદાર્થો, જીન એટલે નિર્દોષી પરમાત્મા, જેના દોષ બધા ગયા છે, દોષ બધા ગયા છે અને ગુણ બધા નિર્મળ થયા છે. દોષ બધા ગયા છે ને ગુણ બધા નિર્મળ, બસ આ ભગવાન જીન છે ને જીતવું, દોષોને જીત્યા છે ને ગુણને નિર્મળ બધા પ્રગટ, બસ એનું નામ જીન. એ કોઈ જીન કોઈ સંપ્રદાય વાચક નથી, ગુણવાચક શબ્દ છે. વસ્તુમાં આત્મામાં જે દશામાં ગુણો ભર્યા છે આખા સ્વભાવમાં, એની પર્યાયની પૂર્ણ પ્રગટતા કરી. પૂર્ણ પ્રગટ કરી એટલે સદોષતાનો નાશ કર્યો, સદોષને જીત્યા, નિર્દોષને પ્રગટ કર્યા. એવાને પરમાત્મા અને જીન પરમેશ્વર કહેવામાં. આ તો ગુણ વાચક જ, વસ્તુના ગુણ વાચક જ એ પદ છે, એ કોઈ સંપ્રદાયનું પદ નથી કે જૈનમાં આર્યન કહેવાય કે જૈનમાં જીન કહેવાય, એમ નહીં. જીન પ્રણીત પદાર્થોમાં સંધિ ન કરવો તેને નિશંકિત નામનો અંગ કહેવાય. નીચે સ્વામી સમદભદ્રાચાર કૃત રત્નકંડ સાવકાચાર ગાથા 11 માં કહ્યું છે, તત્વ આજ છે, આવું જ છે, આજ છે અને એવું છે. એ હજી ત્યાં સુધી એનું છે, હવે એને નથી એમ ત્યાં નીકળે. તત્વ આજ છે આવું જ છે, પાછું એમ જેવું છે એ છે એક કીધું. તત્વ આજ છે ને આવું છે એટલે એના આવા ગુણો આવું છે એમ. તત્વ આજ છે અને આવું છે એટલે એવા જે ગુણો છે એવું જ એ તત્વ છે. સમજાણું કાંઈ? ભગવાન પરમેશ્વર કેવળ જ્ઞાનીએ જે તત્વ કહ્યાથી તત્વ એ જ છે અને આવું જ છે. એના ગુણ જેટલા ધર્મ છે તેવું જ એ તત્વ છે. આ છે અને આવું જ છે, તેટલા છે અને તેટલા અનંત ધર્માત્મક વસ્તુ છે. અને નથી એને કારણે બીજી રીતે હોઈ શકે નથી. બીજી રીતે વસ્તુ છે નહીં, અથવા બીજી રીતે નથી એમ. અને નથી એમ કહ્યું ને, અથવા બીજી રીતે ન હોઈ શકે. જે રીતે છે ધર્માત્મક તે રીતે પદાર્થ છે. એવી નિષ્કંપ તલવારની તીક્ષ્ણ ધાર સમાન ઉપમા આપી છે. નિષ્કંપ તલવારની તીક્ષ્ણ ધાર સમાન સન્માર્ગમાં સંશય રુચિ, વિતરાગ સર્વજ્ઞના માર્ગની અંતર રુચિ, વિશ્વાસને નિશંકિતમ કહે. સમજાણું કાંઈ? એક બોલ થયો, એક આચાર થયો. બીજું અંગ સંકિતનો, ધર્મી જીવનો સંકિતનું બીજું અંગ, બીજું લક્ષણ એનો આચાર. નિકાંક્ષિત અંગ યજન્મની વિભવાદીન ઉત્ર ચક્રિત્વ કેશવા કેશવત્વાદિનમ એકાંતવાદી પરસમયાદિનમ પ્રચન કાંક્ષિત. આ લોકમાં ઐશ્વર્ય સંપદાદિ ઈચ્છતો નથી. જેને પર પદાર્થની ઈચ્છા જેને નથી, સ્વ પદાર્થની દ્રષ્ટિને અનુભવ દ્રષ્ટિ થઈ છે, એની પોતાની નિજ સંપદાની જેને પ્રતીત થઈ છે, એવા ધર્મીને પર સંપદાની ઈચ્છા હોતી એની વ્યાખ્યા કરે છે. આ લોકની એક ઐશ્વર્યતા સંપદા આદિ અને પરલોકમાં ચક્રવર્તી નારાયણ આદિ પદોને, કે પરલોકમાં જઈને કોઈ ચક્રવર્તી થાવ, નારાયણ થાવ, ઇન્દ્ર થાવ, દેવ થાવ, એને ઈચ્છતો પોતાના આનંદ મૂર્તિની પ્રતિ થઈ છે એની ભાવના કરે કે તે આ ઈચ્છા હોય એને ઈચ્છા જોતી નથી પરપદની એમ કે છે.
ચક્રવર્તી પદમાં પડ્યો હોય સમકીતિ, છતાં તે પદની ઈચ્છા એને નથી, વર્તમાન નથી ને ભવિષ્યમાં પણ નથી. પોતાનો નિજ સ્વભાવ અણાકુળ આનંદ ને જ્ઞાનની મૂર્તિ જેણે જાણ્યો છે, અનુભવ્યો છે, જોયો છે, એવા સમ્યક દ્રષ્ટિ પોતાના સિવાયની બહારની સંપદા ઐશ્વર્યતા મોટપ, પોતાની મોટપ જોઈએ એમાં પરની મોટપની ઈચ્છા ક્યાં કરે? પોતાની ઈશ્વર્યતા સંપદા જોઈ છે એમાં બીજાની ઈશ્વરતા એને લાગતી નથી. પરલોકમાં પણ ચક્રવર્તી નારાયણ આદિના નથી. એક વાત. બીજી વાત, એકાંતવાદથી દૂષિત અને ધર્મોને પણ ચાહતો નથી. બે વાત કીધી. એક તો પોતાની શુદ્ધ સંપદાની ભાવના વાળો, એ સંપદા રહિત આવી સંપદા જેમાં નથી ને બીજી ઈશ્વર ને મોટપ છે એવા ચક્રવર્તી આદિ પદની પણ જેને ઈચ્છા નથી. એ તો એક પુણ્યની પણ જેને ઈચ્છા નથી. પવિત્રતાની ભાવના આગળ અને ભાવની પણ એને કિંમત છે નહીં. પુણ્ય હાટું તો બિચારા હરી જાય છે. પુણ્ય 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 એટલે શું? પણ આત્મામાં એક ફૂટનું એક જાગે સાધારણ સ્વભાવના રસકસ વિનાનું ગુણની શાંતિ બળે ત્યારે વિકલ્પ ઉઠે છે. ક્યાં આત્માની શાંતિ છે? અશાંતિ છે. આત્માનો શાંત રસ વિતરાગી સ્વરૂપ એમાંથી જયારે બહાર ખેંચો ત્યારે તો અશાંતિ થઈ. પુણ્યનો વિકલ્પ અશાંતિ છે. એ સમ્યક દ્રષ્ટિ પુણ્યના ફળની ઈચ્છા નથી કરતો એમ કે છે ઈશ્વર સમજાય. અને એકાંતવાદી દૂષિત અને ધર્મો જેમાં એકાંતપણું છે, વાસ્તવિક તત્વનું ખબર નથી, એની બહારના કોઈ મોટપ દેખીને એની પણ ઈચ્છા કરતો અને ધર્મોને પણ ચાહે નહીં. અપી એટલે શું? આ ન ચાહે, આ પણ ન ચાહે. સર્વજ્ઞ પરમેશ્વર સિવાય કોઈ અન્ય માર્ગ અનેક વર્તા હોય એને સમ્યક દ્રષ્ટિ ઈચ્છતો ક્યાંક એમાં હશે આવા મોટા કરોડોપતિ માનનારા, અબજોપતિ માનનારા, સમજાને ચમત્કાર આદિ હોય કોઈ દેવ આદિ, એમાં કઈક હશે જોડે નથી. સર્વજ્ઞ પરમેશ્વરે આત્મા કહ્યો અને જોયો ને અનુભવ્યો એવો આત્મા સિવાય બીજી ચીજ ક્યાંય બીજી એવી હોઈ શકે નહીં. અન્મતમાં અન્મતી ક્યાં જોયું? સર્વજ્ઞ હોય એને પદાર્થ જોયા હોય. અન્મતમાં સર્વજ્ઞ હોતા નથી. ત્યાં પછી એના પદાર્થ હાચા જોયા હોય એમ છે. માટે એકાંતવાદ દૂષિત પર સમય અને ધર્મો સમયનો એમ કે એને પણ સમ્યક દ્રષ્ટિ ઈચ્છતો સમજાણું કાંઈ? મોટા મોટા બાબા હોય, યોગી હોય, મોટા આમ મહંત ફરતા હોય, એને મોટા ચક્રવર્તી માનતા હોય તો આમાં કઈ કહેશે એ માને નહીં. સમજાણું કાંઈ? અને ધર્મોને બિલકુલ ઈચ્છે નહીં. કારણ કે સાચી વાત સર્વજ્ઞ સિવાય બીજે હોઈ શકતી એમ એને પોતાના આત્માની પ્રતીતને અનુભવ કરીને જોયો છે. સર્વજ્ઞ કહે છે એવું જ આ તત્વ છે. વિતરાગ ભાવ એ બતાવે છે તો આત્મા જ વિતરાગ ભાવ સ્વરૂપ છે. ટીકા એ જન્મની વિવાદી ન આકાંક્ષા. આ સમ્યક દ્રષ્ટિ આ લોકમાં તો સંપદા વગેરે પુત્રાદિને ચાહે નહીં. લ્યો, એ દીકરા ને દીકરીઓની ઈચ્છા હોય વાંચ્યા છે પુત્ર થાય, ઠીક. સમ્યક દ્રષ્ટિ નો હતો સંપદા વગેરે આબરૂ કીર્તિ મોટી પુત્રાદિને ચાહે નહીં. કોઈને ચાહે નહીં. ચાહે આત્માની ભાવના કરે એમ કે છે. આત્મા આનંદ છે એની ભાવના કરે કે ત્યાં ધૂળની જેમાં નથી એની કરે, એનામાં નથી એની ભાવના શું કરે એમ કે છે. સમજાણું કે નહીં? આમ તમારી વાત સાંભળીને ગલગલિયા થઈ જાય એટલે તમારા છોકરાને કોક રાજકોટ બહુ કહેતો એ પૂનમ નું આવ્યું, પૂનમચંદ્ર નું આવ્યું, પૂનમ કો કહેતો પાછળથી બહુ પણ એક અસ્તિત્વ ધરાવે છે ને તત્વ
ભબકો છે ને સંજાનો, હે સંજાનો રંગ આઠમી જશે પછી કાંઈ ન મળે. એ છે નહીં ધર્મી ને ઈચ્છા હોય મારે કહું સાંભળીને એમ ન થઈ જાય એને કહું હો મારે આવું હોય ને આપણે આવું હોય ને સારું શું હોય ધૂળ હોય વિષ્ઠા છે બધી. समझाणु काई वो दिल्ली 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 रहो सुन तुम्हें दिल्ली ना ये उसका पुत्र की क्या चली पालकी चली है सुना है फिल्म फिल्म पालकी हम क्या ने था त्यारा मोटू શું કહેવાય મોડ ચંદુભાઈ કીધું આ પૂનમ ની લાગે પાલખી એમના દીકરા થાય બીજા નંબર 8 દીમાં 2 દીમાં 4.5 લાખ પેદા કર્યા ને 80 લાખની પાલખી ચેક લીધી છે. પાલખી એટલે પાછું એકો કહેતો એ કે હે પાલકી 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 એ પણ કોઈ કહેતું હતું કે મારા નામનું નામ આવું છે માં પપ્પો છે તો પપ્પો આવ્યો ત્યારે નામ આપ્યું છે. અહીં તો ઘણા માણસ છોકરો વાતું કરતા મારા પૂનમચંદ છે ને નામ પ એ ફિલ્મનું નામ પ આપવું જોઈએ ત્યારે પાલકી આવી શકે છે. હા આવા નવા હું તો પાલકી છે કીધું કઈ હું તો બજાર આમ છે હા 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 80 લાખમાં પાલકી 2 દીમાં 4.5 લાખ આવ્યા ત્યાં તો 80 લાખમાં 5 કરોડ આવે લીધો છે મારે થોડા વખતમાં 5 કરોડ થાય છે. એ તો કેતા હતા કે મને લાભ મળશે જો આપે તો ઈ ક્યાં માં એ કેતા હતા એ વખતે સાંભળીને રાજકોટ કે મને લાભ મળશે પણ એમાં કાંઈ છે નહીં ધૂળ ધાણી છે. એ તો ફૂલના ભમકા થોડા દેખાય આત્માને શું એમાં એ ભડકો છે ભડકો ભડકોને હમણાં હાથમાં જોયું અમે રસ્તામાં ક્યાંય બળ્યું કોક મેં જોયું ધડાકો લાગ્યો રસ્તામાં નીકળતા તાર છે ને તારા વીજળીનો એ ક્યાંક બળ્યો મોટો ભડકો છે મોટો ઉપર અંદર થાંભલામાં અવાજ મેં સાંભળ્યો મારી નજર ને ન હું તો નીચે જતો આ લોકો જોયું મોટો ભડકો છે કોઈ બળી ગયો છે અંદર હે મોટો ભડકો થઈને પછી ઉલાઈ ગયો એમ મારો તો કેમ ભડકો થઈને પછી ઉલાઈ ગયો તરત તમને નજરે ન પડ્યો હું તો નીચે આમ જોતો હતો અવાજ આવ્યો મોટો કીધું શું છે ત્યાં કે આ બળ્યું બામલા મોટો ભડકો જ ગયો ઘડીકમાં ભડકો પ્રકાશ ને ઘડીકમાં અંદર પાછો એમ આ પુણ્યના પરિણામમાં પણ એમ છે બહારનો ભમકો દેખાય એ અંધારા એવી ઈચ્છા ધર્મી કરતો ધર્મીને આ લોકની અને પુત્રાદિની જો સમજાય છે અથવા પરલોકમાં ચક્રવર્તી પદની ઈચ્છા કરતો નથી. નારાયણ નામ વાસુદેવ કહેવાય છે ને અર્ધ ચક્રી અર્ધ નારાયણ એની ઈચ્છા કરતો આદિ શબ્દથી ઇન્દ્રાદિ પદને ચાહતો નથી. એ સમ્યક દ્રષ્ટિ ગ્રસ્તાશ્રમમાં હોય ધર્મી એ ઇન્દ્રપદને ચાહે નહીં. ઇન્દ્રપદને દૂર છે એમાં હું હતું ને પદ કે આત્મપદમાં નિદાન પડ્યા છે આનંદ એ પદને ઈચ્છે છે ને સમજાણું. વસ્તુના એકાંત સ્વભાવનું કથન કરવાને લીધે જેને સર્વજ્ઞ જેનામાં નથી એથી તેને વસ્તુનું સ્વરૂપ જાણ્યું નથી. તેથી વસ્તુને પોતાની કલ્પનાથી એકાંત ધર્મ કહેનારા દૂષણ સહી જે અનુમત છે તેને સમ્યક દ્રષ્ટિ ચાહતા નથી. સમજાણું કાંઈ ભાવાર્થ નિકમશીલ નામ વાંછા રહિતનું છે. જેને ઈચ્છા જ નથી છે એની ઈચ્છા ધૂળમાં ઈચ્છા હે ક્યાં ઈચ્છત ખોવત સબે હે ઈચ્છા દુઃખ મૂળ ઈચ્છા દુઃખ છે. ઈચ્છા જ નથી જેને કાંક્ષા જ નથી ઈચ્છા જ નથી એમ કે છે. તીર્થાની ઈચ્છા ઈચ્છા છે કારણ કે આ લોક સંબંધી પુણ્યના ફળને ચાહતા નથી. જો આ લોક સંબંધી પુણ્યનું ફળ આનું આમ આવે નાનું આમ આવે આ કરીએ તો દીકરો થાય ફલામ થયું કઈ ચાહતા નથી. લક્ષ્મી મળે પૈસા મળે
કંઈક ધર્મ કરી પૈસા મળે. સમજાણું? કંઈક ધર્મ કરીએ તો લક્ષ્મી મળે, બાયડી છોકરા મળે, ઠીક થાય. મૂંડ છો મારા, મળવું ન મળવું કે તારી ઈચ્છાથી છે. ધર્મી પુણ્યના ફળને ચાહતા જો સંકિતિ પુણ્યના ફળરૂપ ઇન્દ્રિયના વિષયોને એમ પુણ્યના ફળને ચાહતો નથી ને, તેથી એમ સંકિતવી પુણ્યના ફળરૂપ ઇન્દ્રિયના વિષયોને આકુરતાના નિમિત્ત હોવાથી જો ઠીક દુઃખરૂપ જ છે. એ 5-50 કરોડ રૂપિયા ઇન્દ્રના ઇન્દ્રાસન બધા દુઃખરૂપ છે. સમ્યક દ્રષ્ટિને આત્માનો દ્રષ્ટિ થઈ છે, અનુભવ થયો છે. આત્મા શુદ્ધ આનંદની મૂર્તિ છે, આનંદનો સ્વાદ છે. એથી સમ્યક દ્રષ્ટિને દુનિયાની કોઈ પણ એક પદાર્થની ઈચ્છા હોતી સમજાણું કાંઈ. આકુરતાનું દુઃખરૂપ દુઃખની ઈચ્છા કરે. દુનિયા કે સુખી છે, જ્ઞાની કે દુઃખી છે. 5-50 કરોડ થયા, દુઃખી છે બિચારા, નવરા ન મળે. નવરા એમાં ને એમાં એ કોકડું ગુંચાય વિકલ્પની. જાઓ આ કરું, આ કરું, આ કરું, આ કરું, આ કરું. જાણ આવે ત્યાં આંખી વિચારે જાઓ ગતા બહુ મહાન અવતાર મળ્યો. એ આ ભવના અભાવનું કારણ મળ્યો, ત્યાં ભવ વધારીને હાલે. સમજાણું કાંઈ. એ દુઃખ જ માને. વળી અનુમતિ નાના પ્રકારની એકાંતરૂપ કલ્પના કરે છે. નિત્ય જ હોય આત્મા, અનિત્ય જ હોય, શુદ્ધ જ હોય, અશુદ્ધ જ હોય, એમ જે માને છે. પર્યાય ન હોય, કોઈ પર્યાય દ્રવ્ય હોય નહીં, એમ તેને ભલા જાણી ચાહતા નથી. સમ્યક દ્રષ્ટિ એને ભલા માનતા નથી. સમજાણું કાંઈ. 2 આચાર થયા, નિશંકિત, નિકંશિત. એ તો આમ નિશંક, આમ નહીં. એમ પોતાના વિતરાગ સ્વભાવમાં શંકા નહીં, આમ પર પદાર્થની ઈચ્છા નહીં. અસ્થિના સ્થિતિ વાત કરી છે. સમજાય છે કાંઈ. પોતાનો નિર્વિકલ્પ સ્વભાવ, પૂર્ણ શુદ્ધ આનંદ સ્વભાવ, એમાં જેને કઈ સંદેહ શંકા નથી. અને એવા આત્મા સિવાય બીજા પદાર્થને ઈચ્છા નથી. બસ એ તો અસ્થિનાશી થઈ ગઈ. એ સમ્યક દ્રષ્ટિ કહેવાય. આ તો હજી તો સમ્યક દ્રષ્ટિને એમ થઈએ ને, આ પૈસા હોય ઠીક, ઢીકણો હોય ઠીક, આ હોય ઠીક. લો કેટલા માને છે પણ પદમપુરા ગયા હતા ને. પદમપુરા ભાષણ એમ કરતા ભાઈ પંડિત ભણલા. અહીંયા હવે લોકોને એમ થઈ જાય છે અહીંથી કાંઈક થાય છે, અહીંથી આમ ભલામણ થાય પણ ફળે છે. ફળે અરે ભગવાનને નામે આવું ફળે છે. હું હલવો મારા ઊંધી માનતા કેટલી એવી કંઈક નહીં, બીજે કોઈ ઠેકાણે મહાવીર ન્યાય હાલે છે. મહાવીર જેમ હાલે છે, બહુ હાલે છે. આવું હલવા દે વિતરાગ નામે. વિતરાગની પ્રતિમા તો એક શુભ ભાવમાં નિમિત્ત છે ભક્તિ તરીકે. એને આવા માને ચલાવવું એ તો મહાપાખંડ ચલાવવું. સમજાણું? હાલે છે બધા કેટલાય હાલે. હા, પંડિતો હાલે. પંડિતો ભાષણ કરે મારા. આમાં અહીં લોકો આવે એને આમ થાય છે, ફલાણું આમ થાય છે, ફલાણું આમ થાય એમ કે કઈ ભગવાન ભાષણ કર્યું નહીં. પદમપુરા આવ્યા હતા કઈ તમે પાછળથી ભાષણ કર્યું હતું. પુનચંદ ગુજરાતા હારે ભાષણ કર્યું કે આ લોકો આમ થાય છે, આમ થાય. બેદોલ માએ મારો સાંભળ્યું એટલે જે કડક ખાઈને વાત કરતા હતા. આમ લોકો માને છે માટે લોકોનું વલણ વધારે છે. પણ વધારે આવા કારણે વલણ ભગવાનને નામે આવા ઊંધા લાકડા ઠોસવા ચમત્કાર ખોટો છે નહીં. કાંઈ ખોટી. હા, એ બધા ગાંડા છે ને એમ થાય. ઈચ્છા માત્ર ન હોય. ધર્મીને પોતાના પૂર્ણ આનંદની ભાવના હોય, એને પુણ્યના વિકલ્પની ભાવના નથી, તો એના ફળને પ્રાપ્તિ થાય એની ભાવના હોય શકે નહીં. વિજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે, વિતરાગને માનનારો
નથી. હવે નિર્વિચિકતા ત્રીજું પોલિકો છે નિકાંક્ષા. પોલિકો નીચે ફૂટનોટ મોલિકો નિકાંક્ષા વિષયોની વિષયના સાધનોની અભિલાષા આશાને કાંક્ષા કહે છે. વિષયોની અથવા વિષયોના સાધનોની અભિલાષા, સાધન છે ને બધા વિષયના, પુત્ર પૈસા ફલાણું વગેરે, એની આશાને કાંક્ષા કહે છે. કર્મને વશ થઈને અંતવાળા, એ બધા અંતવાળા છે. 2-5 વર્ષ દેખાય ને પછી ધૂળ આણી વાપાણી થઈ જાય. ઉદયમાં દુઃખ મિશ્રિત, મર્યાદા વાળા, ઉદયમાં દુઃખ સહિત, પાપના બીજરૂપ, સુખમાં અનિત્યતાનું શ્રદ્ધાન થવું, સમજાણું? એવા સુખમાં અનિત્યતાનું શ્રદ્ધાન થવું તે નિકાંક્ષિત અંગ છે. લ્યો, એવા સુખ અનિત્ય છે, નાશવાન છે. પૈસાના, બાયડીના, છોકરાના, પદ્મની હોય, આ છોકરો, બધા સુખો ઝેર જેવા નાશવાન છે. જુઓ ને, 3 વાત લીધી. કર્મના વશને થઈને જે વસ્તુ આવે છે એ અંતવાળી છે. ઉદયમાં દુઃખ મિશ્રિત છે, દુઃખ તો હારે છે, ભેગું દુઃખ છે. અને પાપના બીજરૂપ સુખ, ઠીક, એ સુખ કેવું છે? પાપના બીજરૂપ છે. માનેલું સુખ પૈસામાં, આબરૂમાં, કીર્તિમાં, ઇન્દ્રાસનમાં, દીકરા દીકરીઓમાં, દીકરા હારામાં, કાળિયા ઠરે, હારા છોકરાઓ 8 મોટા લોઢા જેવા રળનારા, કે છે કે પાપના બીજરૂપ છે. ત્યાં સુખ વર્તમાન એ માને થાય ત્યારે એમાં સુખ છે, એ પાપના બીજ છે. એમાં તો પાપ ફાટે છે મારા. સમજાણું? કાંઈ મારા છોકરા થાય રાજી થાય, મારા મૂંઢ જો પાપના બીજ છે તારા હૃદયમાં, એમ કે છે. સમજાણું? કાંઈ મારા છોકરા થાય. સાંભળ્યું? આ 2 દીમાં 5.5 લાખ પેદા કર્યા. એનો છોકરો યાદ આવ્યો, છોકરો પહેલામાં તો, બીજામાં પછી તમે કર્યું ન્યાય યાદ આવ્યો. એનો છે ને પૂનમ કલકત્તામાં 80 લાખની એક પાલકી લીધી છે. પૂનમ દિલ્હી. હા, 8 દીમાં 5.5 લાખ પેદા કર્યા. 2 દીમાં. થોડા દીમાં 5 કરોડ કરવાનો છે. 5 કરોડ રાજી થાય તો મૂંડ છે, એમ કે છે. એમાં રાજી થાય એનો બાપ તો મૂંડ છે, એમ કે છે. અહીં તો રાજો છે ને, હવે ગુસ્સા થોડી ખબર ખા વધારે રાજી થા, હું એનો અર્થ. પાપના બીજરૂપ સુખ છે એ તો જુઓ ને. હે, એક તો કર્મના વશ થઈને આવવા વાળા, કઈ તારે આધારે આવતા, અને તે પણ મુદત લઈને આવવા વાળા. 5-25 વર્ષ રહેવાનું ખલાસ. કોકને 5 રહેતા નથી, થોડું રે હલી જાય. ઉદયમાં દુઃખ મિશ્રિત છે, એ બધું ઉદય છે એનો દુઃખ મિશ્રિત છે. પાપના બીજરૂપ છે, એકલા પાપ જ બાંધે છે એમાં તો. એના સુખમાં અનિત્યતાનું, એ સુખ અનિત્ય છે, નાશવાન છે. એવી શ્રદ્ધાન થવી એને સંકિતી ધર્મનું નિકાંક્ષિત અંગ કહેવામાં આવે. એ રત્નકન સાવકાચાની ગાથાનું છે. નિર્વિચિકતા અંગ. શું તૃષ્ણા શીતોષ્ણ પ્રભૃતિષુ નાના વિધેષુ ભાવેષુ દ્રવ્યેષુ પુરુષાદિષુ વિચિકિત્સા નેવ કરણ્યા. ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ વગેરે અનેક પ્રકારના દુઃખદાયક પર્યાયો છે બધી. અને અપવિત્ર વિષ્ટાદિ પર્યામાં ગ્લાની ન કરવી. શું કીધું? દ્વેષ ન કરવો, એમ.
પોતાના શુદ્ધ અખંડ સ્વભાવની શંકા ન કરવી, પરમાં ઈચ્છા ન કરવી. હવે પ્રતિકૂળતામાં દ્વેષ ન કરવો, એમ આવ્યું. રાગ ન કરવો, દ્વેષ ન કરવો જાય. જાણો પર્યાયો પાઠનો ભાવો છે, એનો પર્યાય કરી ટીકા. અનેક પ્રકારના ભાવોમાં પુરુષાર્થની વિષ્ટા આદિ લ્યો. પદાર્થોમાં ગ્લાની ન કરવી જોઈએ. અનેક પ્રકારના દુઃખદાયક અવસ્થાઓ અને અપવિત્ર વિષ્ટા આદિ પદાર્થ ગ્લાની નહીં. એ તો જગતની પર્યાય છે, જળની. પરમાણુ એ રૂપે વિષ્ટા રૂપે પરિણમાયમાં વિષ્ટા છે, માટે ખરાબ એવું ક્યાં આવ્યું? એ તો પરમાણુની એ સમયની પર્યાય છે. પર્યાય સમયનો અસ્તિત્વ છે, દ્રવ્યનો એવો સ્વભાવ છે. એ પણ પરિણમો ગંધ પણ એ તો ગંધ ગુણની પર્યાય છે. એમાં અનિષ્ટ ક્યાં આવ્યું? ક્ષુધા તૃષા લ્યો ને, ક્ષુધા લાગી ગ્લાની થાય. જળની પર્યાય છે ક્ષુધા. તૃષા પણ જળની અવસ્થા છે. લાગે ઠંડી, લાગે ઠંડી, દુઃખદાયક પર્યાય તો ઠંડી. જળની પર્યાય ઠંડી. એમાં તને ક્યાં છાડે છે? આત્માને ઠંડી લાગતી, આત્માને ક્ષુધા નથી, આત્માને તૃષા નથી, આત્માને ઠંડી નથી. એમ ઉષ્ણ જળની પર્યાય. ઉષ્ણ બહુ ગરમી, બહુ ગરમી ઉષ્ણ પર્યાય છે. શરીરમાં તાવ આવેલો ને 106 ડિગ્રી, તો જળની પર્યાય છે. આત્માને શું ગ્લાની કરવી? દ્વેષ છે. એ દ્વેષ દરમિયાન હોતો જે જ્ઞેયનો પર્યાય જેવો છે, એમાં દ્વેષ કોનો? એની શ્રદ્ધામાં તો આવ્યું છે કે પરમાણુઓ આવા હોય, પરમાણુ આવા પર્યાય વાળા હોય, રજકણો આવી અવસ્થા વાળા હોય, એમ તો શ્રદ્ધામાં આવ્યું છે. એ અવસ્થા વાળા હોય છે, અવસ્થા વિનાના તો એ ઠંડી ગરમાદી પરમાણુની અવસ્થા છે, એવા હોય. એમાં શંકા એને ગ્લાની કરવાની જરૂર નથી. સમજાણું કાંઈ? અનેક પ્રકારના દુઃખદાયક ભાવો, પાઠમાં ભાવ હતો ને, નાના વિધિશું ભાવીશું, એનો અર્થ કર્યો પર્યાય. એમ અનેક પ્રકારના તો પર્યાયો પરમાણુની અવસ્થા છે. અક્ષુધા તૃષા, ઠંડી ગરમી, ઉદ્ગલની અવસ્થા ન હોય તે ક્ષણે તેની અવસ્થા થાય તે પરમાણુનો પર્યાય ધર્મ છે. એનો તારે ના પાડવી છે. આમ ન હોય, આમ ન હોય તો તારી શ્રદ્ધામાં ફેર છે કે ન હોય, એટલે એની હોય છે આમ નામ ન હોય એનો અર્થ શું? સમજાણું? શરીરમાં ઠંડી ગરમી આદિ હોય એ વખતે હોય છે એનો પર્યાય ધર્મ, હોય છે ને ન હોય એનો અર્થ શું? અને અપવિત્ર વિષ્ટા, અડીલા, મીંદડા, ઉંદર ગંધાઈ ગયેલા, કેટલા મહિનાનો અડી ગયેલા, ગંધ મારે ઊંડી ગંધ, પરમાણુની પર્યાય છે. ઊંડી કહો શીખો, ઉદગળની પર્યાય છે. ત્યાં સજ્યું નથી છોદ્રવ. છોદ્રવ શ્રદ્ધા ક્યારે કહેવાય? કે એની પર્યાય સહિત દ્રવ્યને સર્જે તો પણ શ્રદ્ધા કહેવાય. એ પર્યાય સહિત એ દ્રવ્ય છે, એમાં તારે હું પણ એને લઈને એના પ્રત્યે દ્વેષ ન કરવો છે ને, ગ્લાની ન કરવી છે ને, ગ્લાની ન કરવી. ગ્લાની એટલે દ્વેષ. આદિ પદાર્થોમાં ટીકાની વંચાય છે. ગ્લાની ન કરવી ભાવાર્થ પછી છે. એ તો શબ્દાર્થ ટીકા એક જ છે. એમાં ગ્લાની ન કરવી ભાવાર્થ. વિચિક્ષા નામ અણગમાનું છે. જો અણગમો ન ગોઠે, વિચિક્ષા નામ અણગમાનું છે. ન ગમે, આમ પ્રતિકૂળતા ન ગમે, તાવ, તાજ, તડકો, ગરમી, ક્ષુધા તૃષા, હવા કંઈક રોકાઈ જાય ત્યાં, ધારાથી હવા જાજી આવે ત્યાં અણગમો થાય. વિચિક્ષા નામ અણગમાનું છે. અથવા ગ્લાનીનું છે, એની વ્યાખ્યા કરીએ છીએ. ગ્લાની કહો તો અણગમો કહો કે દ્વેષ કહો. ગ્લાની કઈ મોડા પડી જાય. તેનાથી રહિત તે નિર્વિચિક્ષા, અણગમાથી રહિત અથવા ગ્લાનીથી રહિત તેને નિર્વિચિક્ષા
દુર્ગંધા રહિત દ્વેષ રહિત કહેવામાં આવે. પાપના ઉદયથી દુઃખદાયક ભાવનો સંયોગ થતા પૂર્વના પાપનો ઉદય હોય. દુઃખદાયક એટલે દુઃખના નિમિત્ત હો, દુઃખદાયક નથી. દુઃખદાતા એટલે દુઃખનું નિમિત્ત. એવી પર્યાયનો સંયોગ થતા સંયોગ થાય. આમ રસ્તામાં નીકળતો મોટો ફણીધર આમ ફૂણ મારતો આમ આવતો પર્યાય છે ને પરમાણુ. એ તો આત્મા છે એને કઈ નથી. આમ કોની ગ્લાની કરવી પરમાણુ નો પર્યાય છે. ખંડનો એ અવસ્થા તે કાળનો ભાવ છે. ભાવ કીધો છે નહીં. ઉદ્વેગ ન થવું એવા દેખીને અંતરમાં દ્વેષ, આત્માના ભાનને ભૂલીને દ્વેષ કરવો નહીં. સમજાણું કાંઈ એકાકાર થઈ જાય. આમ ભાઈ અમને આવી પડેલી વેદના તમને આવે તો ખબર પડે. પડે એમ કે સહન થતું નથી. શું સહન કરવું છે ભાઈ? ઉદગળની પર્યાયનો સંયોગ તે કાળે કેવો ભજે. એને તું સતને અસત કરીશ એ અવસ્થા આ કાળે આમ ન થવી જોઈએ એમ તું કહીશ તો એ તો સતને અસત કરવા માંગે છે. એથી કઈ તારી માનતા તીતા એમ નહીં થાય. સમજાણું કાંઈ? પાપના ઉદયથી દુઃખદાયક પર્યાયનો સંયોગ થતા ઉદ્વેરું ન થવું. કારણ કે ઉદયાધીનકાર પોતાને વશ નથી. જો એ જળના એના પર્યાયો તેને કારણે થાય. કર્મનું ભલે નિમિત્ત લ્યો. કર્મના ઉદયને કારણે પોતાને વશ નથી. કઈ પોતાને વશ નથી તો શરીરમાં રોગ આકરો આવે પોતાને વશ છે? અંદર થાય તો શું કહેવાય? ગળામાં કેન્સર થાય અને બીજું થાય કંઠમાં થાય, હાડ હાંકડીના રોગ થાય. હાડ પડ્યા બટકા થઈ જાય. હાડ આમ નામ હો કઈ ખાઈ પીવાય ને ત્યાં હાડકા છે ને ગળવા માંડે, કટકા થઈ નીકળવા માંડે. હાડ હાંકડી કોને જ રાખવું? કોને રાખે? ખાવાની ભૂલ હું એ પર્યાય થવાની હોય એમાં કોણ ભૂલ કોણ કરે? પરમાણુનો પર્યાયનો સ્વકાલ છે એને રોકે કોણ? એની ગ્લાની છે નહીં. એ અહીં કહે છે ગ્લાની તેમ બધે જ્ઞાન તરીકે જાણ. જાણવા માટે છે, એ ગ્લાની કરવા માટે નથી. સમજાણું કાંઈ? ગુરુના ઉદયને લઈને એવા કોઈ બહારમાં પણ અબજસના અબકીર્તિના સંયોગો બને કે શું છે? એના આત્માને શું ધર્મી એનો ગ્લાની કરતો, ગ્લાની કરીને મૂંઝાતો એમ કે છે. મૂંઝાતો નથી. મૂંઝાતો ને સમજते ગભરાતા નહીં હે. શું હિન્દી ભાષામાં જો કારણ કે ઉદયાધીનકાર પોતાને વશ નથી. કર્મના ઉદયને આધીન થયેલા બહારના સંયોગો તરસા ક્ષુધા શીત ઉષ્ણ એ કઈ આત્માને આધીન. એ દુઃખથી અમૂર્તિક આત્માનો ઘાત પણ નથી. જોયું? બહારની પ્રતિકૂળ દશાથી ભગવાન આત્માનો ઘાત પણ. રોગ આકરા આવે એટલે આત્માનો ઘાત થઈ જાય. ક્ષુધા આકરી લાગે, તરસા ગઈ, આત્માનો ઘાત. એ તો આત્મા બેન એ વસ્તુ બેન. તેથી ધર્મીને વિચિક્ષા નામ દુઃખ દ્વેષ હોતો એવી પર્યાયમાં દુઃખ દ્વેષ હોતો. જ્ઞાતા જાણનાર છે આ અવસ્થા વર્તે છે જગતમાં એને જાણે છે. તે પણ પરદ્રવ્ય તરીકે જાણે છે. એ દુઃખથી એથી વળી વિષ્ટાદિનિંદ વસ્તુ, વિષ્ટા હલકા મીંદડા મરી ગયા હોય, ઉંદર મરી ગયા હોય, એ નિંદ વસ્તુમાં ગ્લાનિરૂપ ન થવું. એવા પદાર્થ વખતે
પોતાના ભાનને ભૂલીને જ્ઞાની કરી નાખે એમ કરવું નહીં. કારણ કે વસ્તુનો એવો જ સ્વભાવ છે. જો પરમાણુનો એવો સ્વભાવ છે. ઉંદર મરે તો ગંધાય જ એની પર્યાય ગંધની જ પરણમે. એ જ પરમાણુની પર્યાય વખતે કોઈ વખતે હારી થાય એ રાગ કરવા જેવું નથી. પ્રતિકૂળ વખતે દિવસ કરવા જેવો એ તો વસ્તુ એવી સમ્યક દ્રષ્ટિ જેને પોતાના સ્વભાવનું ભાન છે અને પરપદાર્થના સ્વભાવનું પણ જ્ઞાન છે કે એવા જે સ્વભાવ હોય છે એને કઈ નુકસાન કરતા નથી. કારણ કે વસ્તુનો એવો સ્વભાવ છે. એમાં આત્માને શું સમજાણું? શરીરમાં રૂપ ઘેરો ખાલે ચારે ઘોર વસ્તુનો સ્વભાવ છે. આત્મી નર્કના નારકીને કેવું છે શરીરમાં સમકીતીને ગ્લાની થતી. એ હાથમી નર્કના નારકીને સમકીતીને ગ્લાની થતી નથી. એટલી પ્રતિકૂળતા, એટલી પ્રતિકૂળતા. પ્રતિકૂળતા કોને કેવી? એને પ્રતિકૂળતા અનુકૂળતાની છાપ મારી કોની? એ તો જાણવા લાયક પદાર્થ છે. તો જ્ઞાન માને છે કે આ અમને ઠીક નહીં, આ અમને ઠીક. ઠીક ઠીક પર પદાર્થ હતો જ ક્યાં? ઠીક તારો રાગદ્વેષ ને ઠીક તારો સ્વભાવ. જાણું કાંઈ પણ ભાઈ સગવડતા કઈ ઠીક હોય ધર્મ કરી શકાય એ માણસ નહીં કહેતા ને. બીડીઓ વાળી માણસ પૂરું કરતા હોય બિચારા 8 માણસ હોય જીતી નિવૃત્તિ કરે. કઈક 5-50 હજાર હોય કાળજી કોઠે ઠીક રહે. કોઠે તો રહી શકે એમ છે કે નહીં મનભાઈ? છોકરા ત્યાં રડે છે, મનને સંતોષ છે કે ભાઈ હવે આપણે અહીં રહો, વાંધો નથી. હવે જયચંદભાઈ ને જોવું કેટલું થાય છે, દુઃખ થાય છે. માન્યું છે જગતે, ધૂળમાં નથી કઈ. ધુવાડાના બાદકા છે. ધુવાડા છે ને, ધુવાને પકડે, આમ પકડાય ધુવા હોતા ને ધુવા દૂધ નહીં ધુવા. કચ્ચા લકડામાં કચ્ચી લકડી કચ્ચી છાણામાં ધુઆ ઉઠશે ને, ધુઆ અગ્નિ લગડા થશે. પકડે તો એમ પર વસ્તુની પર્યાય તે થાય કોણ અટકાવે? વિતરાગી સમ્યક દર્શન છે. વિતરાગી સમ્યક દર્શનમાં નિશ્ચયમાં આત્મ પદાર્થ સિવાય બીજા પદાર્થની ઈચ્છા નથી, પોતામાં શંકા નથી, પ્રતિકૂળતામાં દ્વેષ નથી, એમ સિદ્ધ કરે છે. વિતરાગ ભાવ સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ? એવો એનો સ્વભાવ છે ને વિતરાગ. શાંત રસેન્દ્ર એમ કહ્યું કાલનું કહ્યું. શાંત રસેન્દ્ર અનુભવ છે. શાંત રસનો ઇન્દ્ર છે. શાંત રસનો સ્વામી છે. અનુભવ શાંત રસનો. બાકી તો બધી વિકલ્પતા અશાંત રસનું મૂળ છે. અશાંત એને બહારના પ્રતિકૂળ સંયોગમાં અશાંતિ પ્રગટ કરતો નથી, દ્વેષ કરતો નથી. એમાં આત્માને શું? આ નિર્ધનતા હોય તો આત્માને શું? રોટલા ન મળ્યા ક્ષુધા હોય તો આત્માને શું? એમ કે છે. અને પાણીનો બિંદુઓ ન મળે તરસામાં અપારતા, એમાં આત્માને શું? એ તો પરની પર્યાય છે. જળનો સ્વભાવ. અથવા જે શરીરમાં આત્મા વસે છે તેમાં તો બધી જ વસ્તુ નિંદ છે એમ વિચારે. આગળ બહારની તો ક્યાંય રહી ગઈ કે આ શરીર જ જેમાં તું વસી રહ્યો છો દેખાય છે બહારથી, એ આ નિંદ છે બધી. વિષ્ટા પેશાબ ગંધ, મોઢું બેદી ધોવે ને તો ગંધ મારે, દાંતમાં એવા હું તો એક ફરી કે એવી દાંતમાં શિકાશે પૈસો ચોંટી જાય. નિંદા કરી છે ને જૈન સાધુ. શરીરનો ધર્મ છે.
બાજે, દાંતમાં હલા થાય, જીભમાં મેલ થાય, દાંત ન ચોંટે, શરીર ગંજ મારે, બધું શરીરમાં ભર્યું છે. વિષ્ટા, માંસ, હાડકાં, ચામડા, ચરબી, નળી, બધું જુઓ ને. જે શરીરમાં વસે છે તેમાં જ બધી જ વસ્તુ નિંદ છે. આમાં એક વસ્તુ હારી નથી. એમ કરીને કે છે કોને તો દ્વેષ કરીશ, એમ હું તો આને દ્વેષ કર, એમ કે છે. આનો દ્વેષ કર, શરીરનો દ્વેષ કરી હું તને વળશે. શરીરની અવસ્થા જે થવાની છે એ છે. મિશ્રુપ ખાતો હોય તર ઉલટી થાય. मिश्र समझे, मिश्र पकवान, ऊंचा पकवान होता है ना, पकवान. पकवान क्या कहते हैं तुम्हारे? मिश्र, एक सेर घी, एक सेर लोट में 4 सेर घी, काय के मिश्र होता है जाली वाला. खाया और उल्टी खा. નીંદ છે જો ને, ક્ષણમાં જેને ભ્રમણ બનાવ્યું એવું તો આ શરીર છે. કોને તું નરસું કહીશ, એમ કે છે. કોને તો નરસું કહીશ. હાલ પોતે નરસાની પૂતળી છે. એના આટા આમ થોડા વાસતા જેવા આટા હોય બે. આમ નાખ્યો એક અડધી મિનિટે હોબળ એમને કાઢે તો થઈ. આજ નીંદ છે. આજ હંચો જ વિષ્ટા બનાવવાનો આ હંચો છે. એ અનાજમાંથી વિષ્ટા બનાવવાનો હંચો છે. વિષ્ટા બનાવવાનો ચારી કોઈ જરે છે કે નહીં? કે છે કે તું કોની સામે દ્વેષ કરીશ, એમ કે શરીર જ નિંદ સ્થાન જેવું છે. એમાં તું પ્રતિકૂળતામાં ક્યાં દ્વેષ કરીશ? સંભાવ જ્ઞાતિ સમ્ય દ્રષ્ટિના ભાનમાં પ્રતિકૂળતામાં એને દ્વેષ આવતો નથી. ત્રીજી નિર્વિચિકિત્સા નામનો એને ગુણ કહેવામાં આવે છે. स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.